હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં આ વખતે માર્કેટ યાર્ડ સમિતિએ ખેડૂતોને બે દિવસ સુધી મગફળી વેચાણ માટે ન લાવવા માટે અપીલ કરવી પડી છે. તો શા માટે માર્કેટિંગ યાર્ડ સમિતિને આ અપીલ કરવી પડી છે, ચાલો જાણ્યા વિશેષ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક જોવા મળી રહી છે. ત્યારે ટ્રેક્ટરની લાઈનો 1 થી 2 કિલોમીટર નહીં પરંતુ 8 થી 10 કિલોમીટર લાંબી છે. હા, ત્યારે હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં હાલમાં મગફળીના ઢગલાઓથી ઉભરાઈ રહ્યું છે અને અહીં રોજની 30 થી 40 હજાર બોરી મગફળીની આવક નોંધાઈ રહી છે. અને આ સાથે જ નવાઈની વાત એ છે કે બનાસકાંઠાથી લઈને મહીસાગર સુધીના ખેડૂતો પોતાની મગફળીને લઈને અહીં પહોંચી રહ્યા છે, જેથી આટલી મોટી આવકને કારણે યાર્ડમાં વાહનોના ખડકલા થઈ ગયા છે. ત્યારે માર્કેટિંગ યાર્ડ સમિતિએ ખેડૂતોને શનિવાર સુધી મગફળી વેચાણ અર્થે ન આવવા માટે અપીલ કરવી પડી રહી છે. તો હરાજી ઝડપથી બનાવવા માટે 6 ટીમો બનાવવામાં આવી છે અને અગાઉ પણ એક વખત આ જ રીતે 2 દિવસ સુધી મગફળી ન લાવવા માટેની અપીલ કરાઈ હતી. તો હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વિપુલ આવક પાછળનું મુખ્ય કારણ છે કે મગફળીનો ભાવ અહીં મગફળીના પ્રતિ મણના 1000 થી 1700 રૂપિયા સુધી પહોંચી ગયા છે. અને આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ ભાવ મળવા પાછળનું કારણ એ છે કે અહીં હિંમતનગરના વેપારીઓ સાથે સાથે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને અન્ય દક્ષિણના રાજ્યોના વેપારીઓ પણ મગફળીની ખરીદી કરી રહ્યા છે. ત્યારે બહારના રાજ્યના વેપારીઓ દ્વારા મળી રહેલ મજબૂત માંગને કારણે મગફળીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે અને ઊંચા ભાવ મળતા ખેડૂતોને કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનમાં આંશિક રાહત મળી રહી છે, જેની ખુશી ખેડૂતોના ચહેરા પર સાફ દેખાઈ રહી છે. તો નિશ્ચિંતપણે હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વિક્રમી આવક અને ઊંચા ભાવ ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર લઈને આવ્યા છે અને દક્ષિણના વેપારીઓની ખરીદીને કારણે ખેડૂતોને તેમની મહેનતનો યોગ્ય દામ મળી રહ્યો છે. જોકે માર્કેટિંગ યાર્ડની સમિતિએ હાલ પૂરતી મગફળી ન લાવવાની અપીલ કરી છે. ત્યારે ખેડૂતોનું સંચાલન કઈ રીતે આ પડકારનો સામનો કરે છે તે જોવું રહ્યું. આ સાથે જ હિંમતનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતોનો આમ તો માર્કેટ યાર્ડના ચેરમેન વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપે હિંમતનગરના માર્કેટ યાર્ડ ઉપર જે ભરોસો દાખવ્યો છે એના કારણે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પોતાની મગફળીનું વેચાણ કરવા હિંમતનગર માર્કેટ યાર્ડમાં આપ આવી રહ્યા છો. છેલ્લા 2 વીકમાં માર્કેટ યાર્ડે ગયા શનિવારે પણ વિનંતીથી હેરાજી રોકવી પડી હતી. ખેડૂતોને વિનંતી કરવી પડી હતી કે આપ આપનો માલ લઈને માર્કેટ યાર્ડ ના આવશો. એવું આજે પણ ફરીથી થયું છે કે શનિવારે અમે હેરાજી બંધ રાખી રહ્યા છીએ. બહુ માલનો ભરાવો થઈ ગયો છે. બહાર પણ 501 સાધનો માર્કેટ યાર્ડની બહાર પણ હાલ પણ લાગી રહેલા છે. એટલે જે ભરોસો માર્કેટ યાર્ડ ઉપર ખેડૂતોએ મૂક્યો છે બદલ આભાર માનું છું. હિંમતનગર માર્કેટ યાર્ડમાં ગુજરાત બહારના આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશથી પણ વેપારીઓ આવેલા છે. ખૂબ સારો માલ અને સારી ગુણવત્તાવાળો માલ ખેડૂતો લઈને આવી રહ્યા છે. એના કારણે સમગ્ર ગુજરાતમાં 200 થી 300 રૂપિયા ભાવ ખેડૂતોને વધુ મળી રહ્યો છે. અને અહીં જે અમારી વ્યવસ્થા છે એ પણ સુદૃઢ છે. અમે ભૂતકાળમાં 2 થી 3 ટીમો જે હેરાજી કરતી હતી એ હાલ 6 ટીમો હેરાજી કરી રહી છે. માર્કેટ યાર્ડની પ્રિમાઇસીસમાં જેટલા સાધનો હોય એ રોજે રોજ અમે એની હેરાજી પૂરી કરીએ છીએ. વેપારીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વેપારીઓ ખાધા પીધા વગર બપોરે 3 વાગ્યા સુધી હેરાજી કરી છે. એના કારણે માર્કેટ યાર્ડના પ્રિમાઇસીસના બધા જ ટ્રેક્ટરોની સાધનોની હેરાજી પૂર્ણ કરી શકીએ છીએ. છેલ્લા 1 અઠવાડિયામાં કુલ 1,70,000 બોરી આવક માર્કેટ યાર્ડમાં મગફળીની થઈ છે. આમ સમગ્ર ઉત્તર ગુજરાતનું હાલ સૌથી મોટું બજાર મગફળીનું બજાર હિંમતનગર માર્કેટ યાર્ડ બન્યું છે. ખેડૂતોની માફી પણ માગું છું કે થોડી ઘણી માલનો ભરાવો થવાથી અગવડતા પડી રહી છે. ક્ષમા કરશો. આભાર. આ સાથે જ જાણીએ યાર્ડમાં આવેલા ખેડૂતો પાસેથી. માર્કેટ યાર્ડમાં મગફળીની આજે વિપુલ પ્રમાણમાં આવક હોવાથી અને ખેડૂતોને સારા ભાવ મળ્યા છે. 1000 થી 1700 રૂપિયાથીના ભાવ પડતા હતા અને આવક પણ સારી છે. બહાર પણ માર્કેટની બહાર પણ લાઈન છે અત્યારે અને એના કારણે બહારથી પાર્ટીઓ લેવા આવેલી છે. આપણે સાઉથ કે બધું મહારાજા માલ એના કારણે બજાર સારો ભાવ ખેડૂતોને મળી રહે છે. એમ ક્યાં એક્સપોર્ટ થાય છે અને સારા ભાવ કેમ? આ માલ સાઉથના બધા વેપારીઓ અમુક લેવા આવેલા છે એના કારણે ઊંચા ભાવ પડતા હોય છે માલોમાં. એ સારા માલના તો 1400 થી 1700 રૂપિયા ભાવ પડતા હોય છે. આ મિનિમમ 1000 થી શરૂઆત થાય તો 1700 રૂપિયા ભાવ પડતા સારા માલોના. અમે ધનસુરાથી આવેલા છીએ મગફળી લઈને હિંમતનગર માર્કેટમાં. ભાવ સારા હોવાથી અમને સારું છે. હિંમતનગરમાં 1500 થી 1700 ભાવ મળે છે અમને સારો. કમોસમી વરસાદના લીધે તો ઉત્પાદન સારું છે. અમને 600 થી 700 માં જેવો ઉતારો છે અમારો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને
સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.